અમેરિકાના શિકાગોની એ થીજી જતી ઠંડી અને આસમાનથી પડતી એ સફેદ આફત શું આ વીકેન્ડમાં તમારા જીવનમાં કોઈ મોટું તોફાન લાવવાની છે? શું આ 1 ઇંચ જેટલો બરફ પણ તમારા ધંધા, રોજગાર અને સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે? આ એવા સમાચાર છે જે દરેક ગુજરાતી પરિવાર અને બિઝનેસમેન માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સામાન્ય દેખાતી હિમવર્ષા પાછળ છુપાયેલા છે જીવલેણ જોખમો. શું તમે આ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર છો કે પછી આ હિમવર્ષા તમારા વેપારને ઠપ કરી દેશે? જાણવા માટે આ વિડીયો સળંગ જોતા રહેજો, કારણ કે આ વિગતો તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, અત્યારે જે લેટેસ્ટ રિપોર્ટ મળી રહ્યા છે તે મુજબ શિકાગોમાં આ વીકેન્ડ એટલે કે 1 અને 2 ફેબ્રુઆરી 2026 હળવી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતા છે અને તેની સાથે તાપમાનમાં પણ મોટો ઘટાડો જોવા મળશે, જે 10 ડિગ્રી ફેરનહીટ કે તેનાથી પણ નીચે જઈ શકે છે. જો કે આ કોઈ મોટું તોફાન નથી અને બરફ જમા થવાનું પ્રમાણ પણ 1 ઇંચથી ઓછું રહેવાની ધારણા છે. પરંતુ આ કાતિલ ઠંડી અને બરફના કારણે રસ્તાઓ અત્યંત લપસણા બની શકે છે, જે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો જેઓ ત્યાં રહે છે તેમણે આ સમયે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ, જેથી ઠંડીના કારણે થતા હાઇપોથર્મિયા અથવા લપસી પડવા જેવી ઈજાઓથી બચી શકાય. જે લોકોના ત્યાં પોતાના સ્ટોર્સ, ગેસ સ્ટેશન્સ કે મોટેલ્સ જેવા બિઝનેસ છે તેમને પણ થોડી મુશ્કેલી પડી શકે છે અને તેમણે અત્યારથી જ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને દુકાન કે ગેસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પરથી બરફ સાફ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી કોઈ ગ્રાહક લપસી ન પડે, અને કર્મચારીઓ માટે પણ હૂંફાળી જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે વધુ પડતા શ્રમથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે. ઠંડીના કારણે જે હિમડંખ જેવી સ્થિતિ સર્જાય છે તે માત્ર 10 થી 30 મિનિટમાં જ થઈ શકે છે, તેથી શરીરને પૂરેપૂરું ઢાંકેલું રાખવું ખૂબ જ જરૂરી છે. શિકાગોના ઓહરે એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ શનિવારે તાપમાન ઘણું નીચું રહેશે અને રવિવારે વાતાવરણ થોડું સૂકું રહેશે, પરંતુ ઠંડીનું જોર યથાવત રહેશે. આપણે ત્યાંના ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. જો રસ્તા પર બરફ જમા થયો હોય તો ગાડી ચલાવવાનું ટાળવું, અને જો ચલાવવી જ પડે તો ક્લિયર સ્ટ્રીટ્સ જેવી એપ્લિકેશન પર રોડની સ્થિતિ તપાસી લેવી. ઘરની અંદર પણ ગરમી માટે ઓવન કે સ્ટવનો ઉપયોગ ક્યારેય ન કરવો, કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગનો ખતરો રહે છે. જે વડીલોને હૃદયની બીમારી હોય તેમણે બરફ હટાવવાનું એટલે કે સ્નો શોવલિંગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ઠંડીમાં ભારે કામ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય. બિઝનેસ માલિકોએ ખાસ કરીને પાઇપ ફાટવાની આ ઘટનાઓ રોકવા માટે ઇન્ડોર તાપમાન 60 ડિગ્રીથી ઉપર રાખવું જોઈએ, અને જેમના મોટેલ છે તેમણે ફસાયેલા મુસાફરો માટે વધારાના બ્લેન્કેટ અને જરૂરિયાતની ચીજો તૈયાર રાખવી જોઈએ. રાષ્ટ્રીય સ્તરે દર વર્ષે બરફ પર લપસી પડવાથી અંદાજે 10 લાખ જેટલી ઈજાઓ નોંધાય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આનાથી જો તમને શરીરમાં કંપારી છૂટે કે સુસ્તી લાગે તો તરત જ હૂંફાળી જગ્યાએ જતા રહેવું જોઈએ. આ વીકેન્ડમાં તમારી સુરક્ષા તમારા હાથમાં છે, એટલે ગરમ પીણા અને ખાવા પીવાની વસ્તુઓનો સ્ટોક અત્યારથી જ કરી લેવો જોઈએ, જેથી બહાર જવાની જરૂર ન પડે. જો કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાય તો 911 પર કોલ કરી શકાય છે, અથવા નજીકના વોર્મિંગ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. તમે તમારા બિઝનેસ અને પરિવાર માટે શું તૈયારી કરી છે તે કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવજો, અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી આપણા ગુજરાતી ભાઈ બહેનો સુરક્ષિત રહી શકે. આવી જ મહત્વની માહિતી માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.